તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 3. તો સવાલ નંબર 3 કંઈક આવો આપેલો છે કે એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી કેવી હોય, ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હોય. તો આ જે માહિતી આપણને આપેલી છે એ માહિતીનો આપણને શું શોધવાનો કીધો છે, મધ્યસ્થ ઉંમરનો શોધવાનો કીધો છે. હવે અહીંયા આપણે ટેબલની અંદર ધ્યાનથી જોઈએ તો આ સવાલ પરીક્ષા માટે, સ્કૂલની એક્ઝામ માટે 4 માર્ક્સમાં આઈએમપી સવાલ છે. કઈ રીતે? તો અહીંયા જે ઉંમરની માહિતી છે એ હંમેશા આપણને ખબર છે કે મધ્યસ્થ જ્યારે શોધવાનો હોય ત્યારે શેમાં આપેલી હોવી જોઈએ? વર્ગ અંતરાલની અંદર આપેલી હોવી જોઈએ. અંતરાલમાં બે વસ્તુ હોય, અધઃ સીમા હોય અને ઉર્ધ્વ સીમા હોય. પણ અહીંયા બે કિંમતો આપેલી નથી. પરંતુ અહીંયા માહિતી આપણને કઈ રીતે આપેલી છે? તો ઉંમરની જે માહિતી છે એ 20 થી ઓછી, એના પછી 25 થી ઓછી, એ પ્રમાણે અહીંયા માહિતી આપેલી છે. તો અહીંયા સૌથી પહેલા તો તમારે વર્ગ અંતરાલમાં કઈ કિંમત આવશે એ શોધવી પડશે. હવે અહીંયા જુઓ કે 20 થી ઓછી એટલે કે આમાં ઉર્ધ્વ સીમા કઈ થશે? એટલે કે મોટી કિંમત કઈ થશે? અંતરાલમાં 20 થશે. હવે 20 અને આની મોટી કિંમત કઈ છે? અહીંયા 25. બીજાની મોટી કિંમત કઈ છે? 25. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો આવ્યો? 5 નો. તો એનો મતલબ એ થયો કે 20 કરતા ઓછી, તો અહીંયા કઈ કિંમત હોવી જોઈએ? 15. 15 થી 20 ની વચ્ચે. પછી આવશે 20 થી 25 ની વચ્ચે. એ જ રીતે 25 થી 30 ની વચ્ચે, 30 થી 35 ની વચ્ચે, 35 થી 40 ની વચ્ચે, 40 થી 45 ની વચ્ચે, 45 થી 50 ની વચ્ચે, 50 થી 55 ની વચ્ચે અને 55 થી 60 ની વચ્ચે. આ થયો આપણો વર્ગ અંતરાલ. ટૂંકમાં તમારે શું કરવાનું? બે કિંમતો જે આપેલી હોય એનો તફાવત જે હોય, જો ઓછી હોય તો બાદ કરતું જવાનું, વધારે હોય તો ઉમેરતા જવાનું. તો તમને શું મળી જશે? ત્યાં તમને વર્ગ અંતરાલ મળી જશે. હવે આ સવાલ પરીક્ષા માટે કેમ આઈએમપી? કારણ કે અહીંયા આપણને માહિતી આપેલી છે કે પોલિસી ધારકોની સંખ્યા. તો સામાન્ય રીતે આપણે શું કહીએ કે બીજું જે ટેબલ આપ્યું હોય એને શું લઈ લઈએ? આપણે આવૃત્તિ લઈ લઈએ. પણ અહીંયા ધ્યાનથી સવાલ વાંચવાનો. એકવાર જલ્દીમાં તમે શું કરશો? સવાલ વાંચ્યા વગર જ મધ્યસ્થ શોધવાનો. તો આ થઈ ગઈ આપણી આવૃત્તિ. શોધી નાખો સંચયી આવૃત્તિ અને જવાબ આવી જાય. પણ અહીંયા એવું થશે નહીં. કારણ કે સવાલની અંદર આપણને શું આપેલું છે કે પોલિસી ધારકોની સંખ્યા કેટલી છે? તો કે 100. તો અહીંયા પોલિસી ધારકોની સંખ્યા આપણે જોઈએ તો અહીંયા જુઓ છેલ્લું ટોટલ શું થાય? 100. તો આપણને ખબર છે કે આપણે જો સંચયી આવૃત્તિ શોધીએ કોઈ પણ દાખલા માટે તો એનું પણ ટોટલ શું થાય? નીચેનું જે હોય એ શું થાય? જે આપણને n આપેલો હોય એ જ એનું ટોટલ થાય. એનો મતલબ એ થયો કે આ કઈ કિંમત થશે? n ની કિંમત. એનો મતલબ આ આપણી આવૃત્તિ નહીં હોય તો આ આપણી કઈ કિંમત હશે? તો આ હશે આપણી સંચયી આવૃત્તિ એટલે કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી CF ની કિંમત. આ થશે આપણી સંચયી આવૃત્તિની માહિતી. તો આ દાખલો એટલા માટે જ આઈએમપી કારણ કે આ તમને આપેલી છે સંચયી આવૃત્તિ અને સંચયી આવૃત્તિ ઉપરથી તમારે શું શોધવાની હશે? અહીંયા આવૃત્તિ શોધવાની થશે. બાકીના બધા દાખલામાં શું આપેલું હશે? આવૃત્તિ આપેલી હશે, એના ઉપરથી આપણે સંચયી આવૃત્તિ શોધીએ. જ્યારે આ દાખલાની અંદર સંચયી આવૃત્તિ આપેલી છે અને એના ઉપરથી તમારે શું શોધવી પડશે? સૌથી પહેલા તો આવૃત્તિ શોધવી પડશે. તો સંચયી આવૃત્તિ શોધવા માટે આપણે શું કરીએ? સરવાળો. તો અહીંયા શું કરવાની આવશે? બાદબાકી. પહેલી જે સંખ્યા હશે એ તો એમને એમ લખી દેવાની. તો 2 ની જગ્યાએ શું આવશે? 2. હવે આમ બાદબાકી, ક્રોસ બાદબાકી નહીં કરવાની. તમારે બાદબાકી કઈ રીતે કરવાની? ઉપર નીચેની સંચયી આવૃત્તિની બાદબાકી કરવાની.
તો 6 માંથી 2 બાદ થશે તો કેટલા વધશે તો કે વધશે 4. 24 માંથી જો 6 બાદ થાય તો કેટલા વધશે તો કે વધશે 18. 45 માંથી 24 બાદ થાય તો કેટલા વધશે 21. તો અહીંયા શું આવશે 21. 78 માંથી 45 તમે બાદ કરશો તો શું મળશે તમને 33. કેટલા મળશે 33. 89 માંથી 78 બાદ કરશો તો કેટલા મળશે તમને તો કે તમને મળશે 11. 92 માંથી તમે 89 બાદ કરશો તો કેટલા મળશે તો કે મળશે 3. 98 માંથી 92 બાદ કરશો તો કેટલા મળશે 6 અને 100 માંથી 98 બાદ કરશો તો કેટલા મળશે 2. તો આ થઈ ગઈ આપણી આવૃત્તિ. હવે તમારે ચેક કરવું હોય કે આપણે જે આવૃત્તિ શોધી એ સાચી છે કે ખોટી. તો જુઓ, જો ક્રોસ સરવાળો કરતો જવાનો. 4 ને 2 કેટલા થશે 6. 18 ને 6 24. 21 ને 24 45. 33 ને 45 78. 11 ને 78 89. 89 ને 3 92. 92 ને 6 98 અને 98 ને 2 કેટલા થઈ ગયા 100. થઈ ગયો ક્રોસ સરવાળો. તો હંમેશા યાદ રાખવાનું, જ્યારે સંચયી આવૃત્તિ આપેલી હોય અને એના ઉપરથી તમારે શું શોધવાની કીધેલી હોય, આવૃત્તિ શોધવાની કીધેલી હોય, ત્યારે બે ક્રમશઃ સંચયી આવૃત્તિની તમારે શું કરવાની થશે બાદબાકી કરવાની થશે. તો માહિતી આપણને મળી ગઈ. હવે તો સૂત્ર લખી દઈએ. તો મધ્યસ્થનું સૂત્ર આપણને ખબર છે, આપણે લખીએ મધ્યસ્થ m બરાબર l વત્તા કૌંસમાં n ભાગ્યા 2 માઈનસ cf ભાગ્યા f ગુણ્યા h. આ મધ્યસ્થનું સૂત્ર લખી દીધું. સૌથી પહેલા તો 5 એ 5 જે કિંમત છે આપણે કિંમત શોધવી પડશે. તો 5 એ 5 કિંમતમાં સૌથી પહેલા તમારે કિંમત શોધવાની n ભાગ્યા 2 ની કિંમત. કઈ કિંમત શોધવાની? n ભાગ્યા 2 ની કિંમત. તો n શું હશે? સંચયી આવૃત્તિનો સરવાળો અથવા તો આવૃત્તિનો ટોટલ સરવાળો અથવા તો સંચયી આવૃત્તિની છેલ્લી કિંમત. તો સંચયી આવૃત્તિની છેલ્લી કિંમત શું થઈ આપણા માટે 100. તો n ની કિંમત શું થશે 100. તો 100 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે 50. તો હવે સૌથી પહેલા તો n ભાગ્યા 2 ની કિંમત કેમ શોધવાની? કારણ કે એ જે કિંમત આપણને મળશે એના આધારે જ આપણે બાકીની બધી કિંમતો શોધી શકશું. તો કે કઈ રીતે? n ભાગ્યા 2 ની જે કિંમત મળશે એ કેટલી મળી આપણને 50. હવે તમારે જોવાની સંચયી આવૃત્તિમાં, તો આ હતી આપણા માટે સંચયી આવૃત્તિ. 50 કરતા મોટી કિંમત કઈ થશે? તો કે થશે 78. હવે 78 ની ઉપરવાળી જે કિંમત હોય એ આપણા માટે કઈ કિંમત થાય? તો કે એ આપણા માટે થશે CF ની કિંમત. અહીંયા n ભાગ્યા 2 કરતા જે મોટી કિંમત મળે એને શું બનાવી દેવાનું તમારે સર્કલ. હવે આ જે સર્કલ કર્યું હોય એના માટે જે આવૃત્તિ હોય એ કઈ કિંમત થશે આપણા માટે? f ની કિંમત. અને f જે હોય એની અધસીમા અહીંયા કઈ થશે 35. તો 35 આપણા માટે કઈ કિંમત થશે? તો એ કિંમત થશે આપણા માટે l ની કિંમત. કઈ રીતે શોધી? n ભાગ્યા 2 ની કિંમત જે મળી હતી એના કરતા મોટી કિંમત તમારે જોવાની સંચયી આવૃત્તિમાં. કઈ થશે 78 અને સર્કલ કરી નાખો. એના ઉપર વાળી જે સંચયી આવૃત્તિ હોય એ શું હોય આપણા માટે? CF ની કિંમત. સર્કલ કરે જે કિંમત જે હોય એના માટે જે આવૃત્તિ હોય એ આપણા માટે કઈ કિંમત થાય? f ની કિંમત. f જે હોય એના વર્ગ અંતરાલની અંદર અધસીમા એ કઈ થાય આપણા માટે? l ની કિંમત. હવે બાકી બધી કિંમતો મળી ગઈ, ખાલી કઈ કિંમત વધી? h ની કિંમત. તો આપણને ખબર છે h એટલે શું થાય? તફાવત કેટલો છે બધાનો? 5 નો. તો અહીંયા h ની કિંમત કેટલી થઈ જશે? 5. સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ તો શું મળી જશે જવાબ? સૌથી પહેલા તો l ની કિંમત. l ની કિંમત કેટલી હતી? 35. તો અહીંયા શું આવી જશે? 35 વત્તા n ભાગ્યા 2 ની કિંમત કેટલી હતી? 50 માઈનસ cf ની કિંમત કેટલી હતી? 45 ભાગ્યા f ની કિંમત કેટલી હતી? 33 ગુણ્યા h તફાવત કેટલો હતો? 5 નો. સાદું રૂપ આપી દઈએ થોડુંક. તો 35 વત્તા 50 માંથી 45 બાદ થાય તો 5 ભાગ્યા 33 લખાય ગુણ્યા 5. તો 35 વત્તા 5 ગુણ્યા 5 થઈ જશે 25 ભાગ્યા 33. હવે અહીંયા આનો ભાગાકાર કરી લેવાનો. તો જો આપણે 25 ભાગ્યા 33 કરીએ તો શું મળશે?
25 ભાગ્યા 33. હવે સૌથી પહેલા તો ભાગ નહીં ચાલે એટલે શું આવશે 0 પોઈન્ટ, અહીંયા શું આવી જશે 0. 33 ગુણ્યા 7 તમે કરશો તો 33 ગુણ્યા જો 7 કરીએ તો 7 તરી 21, 1 વધી આવશે 2, 21 2 23. તો 33 સિત્તા કેટલા મળશે 231. 250 માંથી 231 બાદ થશે તો કેટલા વધશે તો કે વધશે 19. હજુ ભાગ નહીં ચાલે તો પાછળ શું આવશે 0. હવે જો આપણે 33 ગુણ્યા 5 કરીશું તો શું મળશે 5 તરી 15 નો પાંચડો વધી 1, 15 ને 1 16. તો 5 વડે ગુણશું તો શું મળશે 165. હવે પોઈન્ટ પછી તમારે ખાલી બે કિંમતો શોધવાની. બે કિંમતો મળી ગઈ 0.75. તો 25 ભાગ્યા 33 એની જગ્યાએ આપણે શું લખી શકીએ 0.75. તો અહીંયા થઈ જશે 35 વત્તા 0.75 એટલે આનું ટોટલ કરશો તો આપણો જવાબ થઈ જશે 35.75. આપણો જવાબ શું થઈ જશે 35.75 જે આપણને શોધવાનો કીધો હતો. એટલે આપેલી માહિતી માટે મધ્યસ્થ જે ઉંમર હશે એ કેટલી હશે 35.75 હશે.